મારું નામ શોહિલ કેશોર છે. મારી ભત્રીજી સેન્ટ આન્સ કિન્ડરગાર્ટનમાં LKGમાં ભણે છે. 2 સત્રથી ફી વધારો થયો છે. ફર્સ્ટ ક્વાર્ટરની ફી 6,500 થઈ હતી, સેકન્ડ ક્વાર્ટરમાં 6,500 થઈ. દિવાળી પછી એકાએક સેન્ટ આન્સ સ્કૂલ દ્વારા 8,865નો ફીનો વધારો આવ્યો છે. તેથી અમે DO સાહેબ પાસે રજૂઆત કરવા એ બધા વાલીઓ કે આ ફીનો મુદ્દો શેના માટે છે, કયા કારણોસર વધારી રહી છે. એનું અમે જેથી સ્કૂલમાં પૂછવા ગયા બધા વાલીઓ, તો અમને સ્કૂલમાંથી કોઈ જવાબ ન મળ્યો. તે પછી અમારા વાલીઓ ભેગા થઈ એક સંગઠન બનાવ્યું છે, મિટિંગ કરી, આયોજન કરી, બધા વાલીઓએ અરજી કરી છે, સહી કરવાની છે. ફી FRC મુજબ વધારે લેવામાં આવે છે. અત્યારે જે FRC મુજબ ફીનો નિયમ છે એનું ઉલ્લંઘન કરે છે આ લોકો. જેથી દ્વારા DO સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે આ ફી શેના માટે વધારો કર્યો છે અથવા એનું કારણ દર્શાવે અમને, જેથી કરીને બધા વાલીઓ અમે DO સાહેબ પાસે રજૂઆત કરી લેખિતમાં, અને એવું લાગશે તો આગળ પણ વધારે કાર્યવાહી અમે કરવામાં. માંગણી અત્યારે અમારી સરકાર DO સાહેબ પાસે એટલી જ છે કે આ ફીનો વધારો શેના માટે કર્યો છે એનું કારણ જણાવે. સ્કૂલ દ્વારા કારણ પૂજા દર્શાવ્યું નથી, જેથી કરીને અમે સાહેબ પાસે એ જ રજૂઆત કરવાના છે કે કયા કારણોસર બીજા સત્રમાં અથવા વચગાળામાં કયા કારણોસર ફી વધારી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર. તો આજે કેટલાક વાલીઓ કચેરી કક્ષાએ આવેલા અને એમણે સેન્ટ એન્સ સ્કૂલમાં અધવચ્ચેથી ફી વધારો કરવા બાબતની જે એમની રજૂઆત જે હતી એ પરત્વે કે ખરેખર શાળાને આવા પ્રકારનો કોઈ વધારો મંજૂર થયેલો છે કે કેમ, એ બાબતની સ્પષ્ટતાઓ મેળવવા માટે કેટલાક વાલીઓ આજે કચેરી ખાતે આવેલા હતા. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે હુકમ થયેલો હોય એ જ કોઈ પણ શાળાએ માન્ય રાખવાનો રહે. આ બાબતે જો કોઈ પણ પ્રકારનો એમના દ્વારા અપીલ થયેલી હોય અને રિવિઝન કમિટી દ્વારા કોઈ હુકમ જો નવો જાહેર કરવામાં આવેલો હોય તો એ એમણે એમના નોટિસ બોર્ડ પણ પ્રદર્શિત કરવાનો હોય અને એ મુજબ દરેક વાલીને સમજૂત કરી અને ફી જે નિર્ધારિત થયેલી હોય એ લેવાની થાય. વાલીઓ દ્વારા જે રજૂઆત કરવામાં આવી છે તે પરત્વે કચેરીના શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક દ્વારા જરૂરી તપાસ કરી તમામ દસ્તાવેજના આધારે જો કોઈ પણ પ્રકારની અનિયમિતતા શાળા દ્વારા કરવામાં આવી હશે તો 100% એની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ફી નિર્ધારણ સમિતિ સાથે પણ પરામર્શ કરેલ છે.